રીલ બનાવે છે પણ આને કહી શકો ને કહું ભાઈ ખુલ્લા જ પડે ને કંઈ ખુલ્લા જ પડે એમ કેમ થાય ડુંગળીનું શાક બનાવે ન હોય આપણે ભાઈ ડુંગળી શાક ભાવે નહીં ડુંગળી શાક બનાવે આ જોવા દઈ તો સારું જોવા દેજો અમને આખી ડોલ ફરી દેજો અંધી ભાઈ મેચ જોઈ ત્યાં જોઈ તું ખાલી ડેમ જ બતાવ્યું તો કેમ છો મારા કલેજા મજામાં છો ને મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવા લોકની પહેલાં તો બધા જય માતા જય માં મંગલભાઈ સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી જાય 8:30 ની ભાઈ 10:30 વાગી ગયા કારણ કે આપણે ભાઈ સવારમાં ગયેલા હતા સમય છે અને કારખાની રજા રાખી દીધી ભાઈ સવારમાં સમય છે કાલમાં બુધવાર હતો એટલે કાલમાં સમયથી બેનથી મેં કીધું આજમાં જઈએ ભાઈ બપોર રજા રાખી દઈ બીજું કાંઈ નહીં તો અત્યારમાં ભાઈ સૌથી પહેલાં તો આપણે ખાઈ લીધું અને હવે જવાનું છે નાવા આ જો ભાઈ સૌથી પહેલું તો આપણે મીઠું આવેલું છે અને આ છે ઘઉં અને આ છે ચોખા ભાઈ બે વસ્તુ આપણે લેતા હજી આપણે શેણાની દાળ નહીં લાવ્યા કેમ કે ભાઈ આપણે ભાઈ ઘણી બધી પીડી કોકમાં ખોટા ફઈ ગયા જેવા કામ ફચ્યું અમાર ઘરની પાકી દાળ એટલે દાળ હું શેણા દાળ બાકી અને ભાઈ ઘરની દાળ પાકી ગયો એટલે શેણા અમાર દાળ બની જાય ને એમ બાયગન હા ભાઈ એ વાત સાચી તો હાલો નાવા જવું છે મારે નાવા જવું છે કેમ થાય આ થોડું નાવાનું છે જો તો બંબો આમ વઈ જાય એ તો ના ભલે ને પાણી જો ભાઈ મારા બપા પાણી વાવે બસ એકાદા બે ફેરા હશે કદાચ હોય તો ત્રણ તો હું ત્યાં સોંપીને આવી બી કેટલું થી બી લેવા જા એવું છે ને લેટે વઈ ગઈ છે ભાઈ હા બે વખત છોટા ખાઈ લે તો હાલો ભાઈ હવે નાઈ આવી પાછી લેટ વહી ગઈ પેલા નાઈ આવી ખતમ પેલા ભાઈ નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લીટ હવે જવાનું છે કારખાને એ પેલા ભાઈ અમારે એક રીલ બનાવે છે પણ આને કહી શકો ને કહું ભાઈ ખુલ્લા જ પડે ને કંઈ ખુલ્લા જ પડે એમ કેમ થાય બે તારે બનાવીને નહીં તો કાંઈ વાંધો નહીં હાલો ધીમે ધીમે શીખી તો જાને શીખી જાય ને પાછી હા એમ તો વાંધો નહીં ચાલો ભાઈ હજી એકાદ વખતરો કરીએ ને બે તો બાકી જશે કાંઈ વાંધો નહીં ભલે કારખાને મોડું થાય બાકી રીલ બનાવે છે પાકું ફાઇનલ જાય ફાઇનલી દોસ્તો મસ્ત મજા 5:30 વાગી ગયા કારખાને જો શું કરે શું કરે દેખાતું મેં તમને શું દેખાય ડુંગળી છે આ તું આપું ડુંગળીનું શાક બનાવે ન હોય આપણે ભાઈ ડુંગળી શાક ભાવે નહીં ડુંગળી શાક બનાવે લે બકાલું ના લેવા જાય બકાલો પણ મને વહેલા ફોન કર્યો તો આપણે વહેલા લેતા સમજાઈ ગયું ફેરો દે ફોન કેમ આયલું થઈ ગયો આયલું હાલો ભાઈ આપણે નવા સંબંધ લાવ્યા છે કોને ખબર સો આપડી ગયો કેમ એમ તો આપણે લઈ લીધા એ પસંદ આવે એ ખરીદી લેવા આયલું ભાઈ ચાલ લઈ આવ્યું કોનો સ્વર લીધો હે સારો છે જો હાલંબા દઈ બાપ દીકરો જાવ એ ભાઈ આપણે થોડો દે આઈના હાથમાં આવી જાવ હા ચા ન્યા તો આરામથી ભોગી જાય ન્યા તો એ તો આરામથી જ લઈ લે તો કાંઈ ના હાલો દોસ્તો મસ્ત મજાના ભાઈ થોડીક ફોરો ખાઈ લઈએ આજ કારખાને ભાઈ ત્યાં થઈ ગઈ આજ ભાઈ આપણે કારખાને ગયેલા હતા પણ પેટમાં દુખવા મળ્યું એટલે ભાઈ વહેલા વહી આવે ને આપણે 5 વાગે કોઈ દી નું આવી ગઈ આમથી લેટ વહી ગઈ છે ને બેગ તો મેન તો ભાઈ આપણે પેટમાં દુખતું એટલે ભાઈ હીરા ખવાની મજા ન આવે તો બીજી વાત એ કે ભાઈ મારા દાદાએ જવો થોડી કમ્પ્લેટ કરી નાખ્યું એટલે હવે મારા દાદાનો મારો આવી ગયો ભાઈ હવે એ પાઈ દે ખબર આમાં સોંપવાનો કાલે છે પૂરીઓ તો બધું રેડી કરી હા જો ભાઈ હજી આખો જ્યાં છૂટા નહીં કામ ભાઈ જો નખાઈ જાય ચારે પછી નાખવાના છે આજ તો કાલ 2 દિવસ નખાઈ જાય પડખી અંદર કપા પાઈ દીધો અહીં જો ભાઈ ઉગાડી એટલે દીધો મેં કીધું પાઈ દીધો કેમ પણ આપણે જો લીમડા ભાઈ કાપ્યા બધા જો પાછા ખોલી ગયા મારી અહીંયા કઈ શું અહીંયા તો એક ભાઈ અહીં તો માઇન્ડ બી ઉગી એમ લાગે જો કેમ પણ ઉઠા હંધા ખોલી ગયા અને અહીં તો પતરું આપણે ભાંગ નાખ્યું આ લીમડા વાગતા હતા મોટું કરી નાખ્યું ભાઈ અહીં લી જો અહીંયા કેટલે ખોલી ગયો કેમ પણ એક નંબર ઝાડવા થઈ જાય લગભગ ચોમાસે તો ભાઈ આપણે રેડી કામ થઈ જાય બધું તો આજ આપણે લાવવાનું છે ભેંસ દોવા હા ભાઈ હાસું તમે આવ્યું આજ આપણે ભેંસ ધોવાની છે તો કે ધોવા દઈ તો સારું કોઈથી ધોવા તો હતી મને અત્યાર સુધી દીધી જ નહીં આજ ધોવા દઈ તો સારું ધોવા દે તો મને આખી ડોલ ફરી દેતો કે તારો વારો પાડે હું ધોકે मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना फैमिली देखती है એવું છે દોસ્તો હાલો શીખવાનું છે આપણે શીખી ગયા ના પડેલા ભાઈ
એ જ છે તો ખરા પણ 5 મહિના કઈ થોડું શીખવાનું बैगन મને એલા ભાઈ દોવા દે આજ જોઈએ હવે આજ કદાચ ને દોવા દે તો હાલો જોઈએ હાલ દીધે હાલ ખાણ દીધે હાલ એકદમ ફટોફટ આજ ભાઈ અમારે 2 જણા દોવા છે જોઈએ હવે કોનથી દોવાય સરખી કરી નાખ ભેંસ પેલા ફેરવી નાખ બસ હા જો ભાઈ હવે ખાણ જો આ હાંધું ખાંડ ખૂબ છે ને તાવથી આપણે પી પેલા તા દોવી પડતી દોવા કેમ લાગે हां दो है हालो હાલે જો ઠેકડો ન મારે પગલે का टोटली तो ही એ તો ભાઈ પ્રાહ તો અડધી કલાક હોય જાય या હા अंदर भैया वो तुम હા પણ બોલ કઈ પાછો તો ધો પેલા જો ખાઈ ઈ પેલા બોલું કરે એકદમ દોવાની ખાઈ ઈ પેલા તો મને લાગતું નહીં દોવા હે वो आया था तुमने खाता इन बड़े કેમ થાય ભાઈ દોવા દે હે ગાય ઊભી તો રહી હોવાની ઊભી તો રહેતી ને એવડું મોટું તગારું મેચી તો ઊભી ન રહે હું કે એવડું મોટું ખાંડ નું તગારું મેચી ઊભું ન રહે રાહતી ને રાહતા નામ ખાઈ જાય ઝૂમ કરો અઘરી છે હો ભાઈ બહુ અઘરી છે એક ફરી આવી જાય પછી ચાલ્યા ના દોઈ નહીં તેને દોઈ આપણે ભાઈ હંધી ભાઈ મેચ દોઈ તેને દોઈ હું તો ખાલી દેખાવ તને ખાલી ડેમ જ બતાવ્યો તો ભાઈ આજ ભેંસ દોવા દીધી થેન્ક યુ કેમ પણ થેન્ક યુ એમ બોલતા આવડે છે થેન્ક યુ કે મને મારી દેવ ને થેન્ક યુ હા તને થેન્ક યુ હંધાઈને ભાઈ થેન્ક યુ ભેંસ દોવા દીધી એટલે સારું કહેવાય આજ ભાઈ થોડીક દોવાની આપણી છે અત્યાર સુધી કોઈથી દોવાની નહીં હવે કેટલી વાર હે ખાવાની મને ભૂખ લાગે ઓય ભેંસ દોવાની રોટલી બનાવવાની બાકી રોટલી બનાવવાની બાકી છે તો મસ્ત મજાનું ભાઈ જમી લીધું તો ફેમિલી આપણે મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે અને બી આવ્યા છીએ આપણે રૂમમાં અને એક વાત તમને કહેવાની છે આપણે આ રીલું બનાવી હતી ભાઈ ઇન્સ્ટાગ્રામમાં આવે છે એડિટ કરેલી ભાઈ ફૂલ બહુ જોરદાર તમને મજા આવશે તો હું આની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો બધા ચેકઆઉટ કરી જાઓ અને ખાસ ફોલો કરી લેજો અને દોસ્તો બીજી વાત એ કે તમારે કેવા કન્ટેન્ટ જોવે છે તો એ ખાસ તમારે બધાને કોમેન્ટ કરવાની છે અને થોડોક સપોર્ટ કરો તો ભાઈ વિડીયો બનાવવાની એક નંબર મજા આવે તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો જ્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ કાલે બધાને જય માતા જય મા મંગલ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે બાય બાય